હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય વ્લોગ ને ડેલી વ્લોગનો 24મો દિવસ છે અને આપણે એક આ એમેઝોનમાંથી પાર્સલ મંગાવી લીધું હતું, જેમાં હતું આપણે કેમેરો. અનબોક્સિંગ કરતા પહેલા અહીંયા મમ્મી કરતા હતા દેવા બધી ફાઇનલી થઈ ગયા હતા અને આ તમે પણ જોઈ શકો છો. આમાં પાછી લાઇટ ઉડી ગઈ હતી. ભગવાન બિચારા અંધારામાં બેઠા. ના ના ગાઈસ, આપણે એક આ લાઇટ શરૂ રાખી હતી અને ગાઈસ મમ્મી કહેતા હતા બહારથી મંચુરિયમ લઈએ. પછી તો મેં ના પાડી કે બહારનું બહુ ન ખવાય ને, પણ પછી ભલે ને આપણે હારો હાર ખાવામાં તો હોય જ તે. ને મમ્મીએ કીધું મારે આટો એક વડાપાઉં ને ભાઈને આટો પકોડો લઈએ ને આપણે કઈ બહારનું ખાવાનું નથી, એટલે આપણે પછી ગાડીમાં પેટ્રોલ પુરાવાનું. પછી તો ઘરે આવીને ફાઇનલી આપણે તેને દઈ દીધું ને પછી તો મારી માટે હાવ સાદું અને સિમ્પલ ભાખરી ચા ને આ આવી ગયું હતું જેવા માટેમાંથી આપણે બધા મંગાવી હતી. અને ચાલો ગાઈઝ આપણે તેનું અનબોક્સિંગ કરવી. પછી તો ગાઈઝ આપણે એને મૂકી દીધું હતું સાઈડમાં ને આપણે આ પાર્સલ આવ્યું એને પહેલા અનબોક્સિંગ કરવાનું હતું. એટલે આપણે તો લાગી ગયા કાતરથી એક કોરથી, કેમ કે આપણે જોવાની તો પાછી બહુ એક્સાઇટમેન્ટ હતી, કેમ કે આપણા જીવનનો આવો પહેલો કેમેરો છે, તો આપણે જલ્દી તમે પહેલા અનબોક્સિંગ કરી નાખ્યું હતું. ગાઈઝ આપણે ફાઇનલી આપણી હાથમાં આવી ગયો તો આ કેમેરો. તમે પણ જોઈ શકો છો. આ તો જોવામાં તો બહુ સારો લાગતો હતો. પછી આપણે તેને એકવાર વાપરી પણ લીધો હતો. ગાઈઝ આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે, તો જલ્દી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પાછું ભૂલતા નહીં. ને આપણે ગીવ અવે રાખેલું છે જે છે આપણે આ વોચ. ગાઈઝ તો આ વોચ છે જે આપણે દેવાની છે સબસ્ક્રાઈબરને, તો જલ્દી આપણી ચેનલ પર 1K સબસ્ક્રાઈબર કરાવો.